પછી બીજા કોઈ કઈ બતાવવાનું છે? હા મારે બતાવો બતાવો. આ શું છે ભાઈ? આ તો રોબોટ કે શું છે? આ ચાલે એવું લાગે છે ને આ કે છે શું છે? ચાલે એવું રોબોટ છે. ચાલે એવો રોબોટ છે. વાહ, બહુ મસ્ત રોબોટ. ઓહો હો, આ તો મસ્ત છે. તમે બનાવ્યો? હા. બહુ સરસ હો ભાઈ. પછી બીજા કોણે શું બનાવ્યું છે? આ હા, આ શું છે નક્ષભાઈ? મેડલ મળ્યા લાગે છે તમને? અરે બધા મારા ફૂટબોલમાં મેડલ્સ છે. આટલું સારું ફૂટબોલ રમો છો તમે? હા. વાહ, બહુ સારું કહેવાય ભાઈ. પછી બીજા કોઈને કઈ બતાવવાનું છે? બતાવો બતાવો. શું છે? આ તો પાછા મેડલ મળ્યા લાગે છે. ઓહો, આ શેના મેડલ? તમે મ્યુટ છો ભાઈ. ફૂટબોલના મેડલ બધા. તમે પણ આટલું સરસ ફૂટબોલ રમો છો? અને હજુ એક મોટો. વાહ, આ તો સોનાનો મેડલ લાગે છે. ગોલ્ડ મેડલ છે. અને આ વાળો. વાહ. અને આ વાળો. વાહ, બહુ સરસ. જો મેડલ છે ને સોનાનો હોઈ શકે, એટલે કે સુવર્ણનો હોઈ શકે. સુવર્ણ એટલે સોનું. પછી ચાંદીનો હોઈ શકે, એટલે હા, એટલે કે રજત હોઈ શકે, અથવા તો કાંસાનો હોઈ શકે, એટલે કાંસ્ય પદક. બહુ સરસ. ચાલો હવે આપણું છે ને, જો પાછો મેડલ છે. વાહ, જો આ પણ સોનાનો મેડલ છે. વાહ. આ ફૂટબોલ બતાવો બતાવો. આપણે તો આપણી પોતા જો હોડી બનાવી છે, તો આ હોડીમાં આપણે છે ને આખી આપણી ફૂટબોલની ટીમ જે છે ને, અને ક્રિકેટ વાળા જેટલા છે ને, એ બધા આમાં બેસીને જઈ શક્યો. આવી મોટી બનાવી દીધી હોય ને લાકડાની, તો ચાલે. બહુ સરસ કર્યું. ચાલો હવે છે ને ભાઈ, આપણો પ્રાર્થનાનો સમય થઈ ગયો છે. આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. હો, ચલો. ઓમ સત્યમ વદ. ઓમ સત્યમ વદ. ધર્મમ ચર. ધર્મં ચર. સ્વાધ્યાયાત્માન પ્રમદ. માતૃદેવો ભવ. માતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. પિતૃદેવો ભવ. આચાર્ય દેવો ભવ. આચાર્ય દેવો ભવ. અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. રાષ્ટ્ર દેવો ભવ. ઓમ અસતો મા ઓમ અસ્તુ સદ્ગમય સદ્ગમય તમસો મા તમસો જ્યોતિર્ગમય જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. અમૃતમ ગમય. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ઓમ સહના ભવતુ. ઓમ સહના ભવતુ. સહનો ભુનક્તુ. સહનો ભુનક્તુ. સહ વીર્યમ વીર્યમ કરવાવહે. કરવાવહે. તેજસ્વિના વધિતમસ્તુ. વધિતમસ્તુ. મા વિદ્વિષાવહે. મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 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 ખુબ સરસ. હવે આપણે છે ને
શેની વાર્તા કરતા હતા ખબર છે ગયા વખતે? એ જે ચાણક્ય હતા ને, હે, એ શું કરતા હતા? તો કે ચંદ્રગુપ્ત ને લઈને ક્યાં નીકળ્યા? તો કે તક્ષશિલા જવા નીકળ્યા. હો, તક્ષશિલા જવા નીકળ્યા ને તો ચંદ્રગુપ્ત તો નાનો દીકરો હતો. હો, નાના દીકરાને એ લઈને ગયા તક્ષશિલા તરફ જવા. તો એને છે ને ભણાવવાનો હતો. અને ચંદ્રગુપ્તને મોટો કરીને શું બનાવવાનો હતો? કોઈને યાદ છે? ચંદ્રગુપ્તને શું કરવાના હતા? રાજા બનાવવાના હતા. તો રાજા બનાવવા માટે તો કેટલી બધી વસ્તુ શીખવી પડે. એટલે ચાણક્ય જે હતા ને, એના ગુરુ, એને રોજ નવી નવી વાતો કરે. હો, કેવી કેવી વાતો કરે ખબર છે? કે રાજા હોય એની પાસે તો મોટો કિલ્લો હોવો જોઈએ. રાજાએ શું કરવું જોઈએ? પોતાનું રક્ષણ પહેલા કરવું જોઈએ અને પ્રજાનું પણ રક્ષણ કરવું જોઈએ. પ્રજા એટલે આખા બધા લોકો હોય, આપણા રાજ્યમાં રહેતા લોકો હોય, એનું આપણે રક્ષણ કરવું જોઈએ ને ભાઈ. એટલે રાજાએ તો પોતાનું રક્ષણ કરવું જોઈએ અને બધી પ્રજાનું રક્ષણ કરવું જોઈએ. તો કે ખૂબ સરસ. પછી રાજાએ શું કરવું જોઈએ? તો કે બધા પાસેથી કર લેવો જોઈએ. કર એટલે શું? આપણે ગયા વખતે શીખવાડ્યું હતું ને તમને. કર એટલે શું કહેવાય? રાજા શું લે? કરવેરો લે. એટલે શું કહેવાય? કોઈને યાદ છે પાછું? રાજા શું લે? ટેક્સ લે. શું લે? ટેક્સ લે ને. આપણી પાસેથી પૈસા લે. રાજા શું કરે? પૈસા લે. જો આપણે 100 રૂપિયા કમાઈએ તો રાજા એમ કે અમને છે ને 10 રૂપિયા આપી દેજો ભાઈ, કે 20 રૂપિયા આપી દેજો એમાંથી. પછી રાજા એમ કે 20 રૂપિયા મળશે ને, પછી એમાંથી હું તમારી માટે પોલીસને પૈસા આપીશ. પછી નવા નવા છે ને આપણે રમવાના બાગ બગીચા એવું બનાવી દઈશ. પછી રસ્તા બનાવી દે. હે, પછી રાજા છે ને બધાના ઘર સુધી પાણી આવે એની વ્યવસ્થા કરે. એવું બધું કરે ને. તો એવું બધું કોણ કરે? તો કે રાજા કરે. અને અત્યારે આપણે ત્યાં કોણ કરે છે? સરકાર કરે છે. તમે સમજ્યા? અત્યારે કોણ કરે છે? સરકાર કરે છે ને બધું. આપણા ઘરની પાસે નવો નવો સરસ મજાનો પાર્ક હોય તો એ કોણ કરે? સરકાર કરે. સરકાર એટલે શું? કે આપણે જેને ગવર્મેન્ટ કહીએ છીએ ને, એ લોકો કરે. હો, તો એ લોકો રાજાનું કામ કરે છે. હો, તો પછી ચાણક્યએ શું કીધું ખબર છે? કે રાજા હોય ને, એને પોતાનું છે ને સેના ઉભી કરવી જોઈએ. અને રાજા પાસે છે ને ખૂબ પૈસા હોવા જોઈએ. જે માણસ પાસે પૈસા વધારે હોય ને, એની પાસે તાકાત વધારે હોય. તો પૈસા છે ને કઈ રીતે બને એ સમજાવ્યું ચંદ્રગુપ્તને. તો પૈસા પહેલા તો શું કરવું જોઈએ? ખૂબ કમાવા જોઈએ ને. કોઈને ખબર છે પૈસા કમાવા એટલે શું? કોને ખબર છે ભાઈ તમારામાંથી? કઈ રીતે થાય? કયો તો જોઈ. એટલે પછી તમે કોઈ જોબ કરતા હોવ ને, એટલે પછી તમને પૈસા મળે ત્યાંથી. સાચું. આપણે જોબ કરીએ એટલે કે કોઈ જગ્યાએ કામ કરીએ તો આપણને પૈસા મળે. પછી કઈ રીતે પૈસા મળે? કોઈને ખબર છે? ધંધો કરતા હોય તો. સાચું. આપણે જો કોઈ ધંધો કરતા હોય એટલે કે વ્યવસાય કરતા હોય, એટલે કોઈ વસ્તુ આપણે ખરીદતા હોય ને વેચતા હોય, એવું કરીએ તો પણ પૈસા મળે. હો, તો ચંદ્રગુપ્તને છે ને ચાણક્ય સમજાવ્યું. ચંદ્રગુપ્તને કે તારે ચંદ્રગુપ્ત જો છે ને બહુ પૈસા, તારે ખૂબ પૈસા વાળો થવું જોઈએ. જે માણસ ગરીબ હોય ને એનું જગતમાં બહુ માન હોય નહીં. જેની પાસે પૈસા હોય ને એનું માન પણ વધારે હોય. જેની પાસે પૈસા હોય ને એની પાસે શક્તિ પણ વધારે હોય. જેની પાસે પૈસા હોય ને એ ધર્મનું પણ આચરણ સારું કરી શકે. જેને ધર્મ સારો કરવો હોય ને એની પાસે પણ અર્થ એટલે પૈસા, એની પાસે પણ પૈસા જોઈએ. તો ચંદ્રગુપ્તને ચાણક્ય કે તારે છે ને ખૂબ પૈસા કમાતા શીખવું જોઈએ. પછી પૈસા કમાવાના કઈ રીતે, અને પછી પૈસા આપણી પાસે આવી જાય તો આપણે શું કરવું જોઈએ? આપણી પાસે પૈસા આવે તો આપણે શું કરવું જોઈએ? કોઈને ખબર છે? આપણી પાસે પૈસા આવતા હોય તો આપણે શું કરવું? બેંકમાં નાખવાનો. બેંકમાં રાખવાનું. ભગવાનના આલવાનું. હા, પછી શું કરવાનું? ભગવાનનું કરવાનું. પછી શું કરવાનું ભાઈ? બહુ સરસ. દાન દેવાનું. દાન પણ દેવું જોઈએ. પછી શું કરી શકાય? તો આપણી જરૂરિયાત માટે પણ વાપરી શકાય ને. આપણે ખાવું હોય તો આપણે શું જોઈએ ભાઈ?
તો કે પૈસા જોઈએ. પછી આપણે નવા નવા રમકડા લેવા હોય તો શું જોઈએ? તો કે ભાઈ પૈસા જોઈએ. પછી આપણે સ્કૂલે જવું હોય તો સ્કૂલ વાળા આપણી પાસેથી શું માંગે? પૈસા માંગે. પછી આપણે ભારત કે કઈ બીજે ફરવા જવું હોય તો આપણી પાસે શું જોઈએ? ટિકિટ લેવાના પૈસા જોઈએ ભાઈ. તો આપણે ધન આવે, આપણે પૈસા ભેગા કરીએ, આપણે કમાઈએ, પછી આપણે પૈસાને શું કરવા પડે? વાપરવા પડે. તો ચાણક્ય છે ને એ ચંદ્રગુપ્તને સમજાવતા હતા કે તને છે ને પૈસા વાપરતા પણ આવડવું જોઈએ. તો કે વાપરવા આવડવું જોઈએ એટલે એ શું કહેવાય? તો કે જેને પૈસા ખાલી કમાતા જ આવડે અને વાપરવાની ખબર ન પડે એ માણસ કેવો થઈ જાય? ગરીબ થઈ જાય. તો કે એવું કેમ? તો કે હું તને એક વાત કહું કે એક માણસ છે ને એ રોજના 100 રૂપિયા કમાય અને 100 રૂપિયા રોજના વાપરી નાખે તો એ સારો પૈસા વાળો માણસ બને? તમને શું લાગે? ન બને. પછી એક માણસ છે એ 100 રૂપિયા કમાય અને રોજના 80 રૂપિયા વાપરી નાખે તો પૈસા વાળો બને? ન બને. તો કે તને છે ને ચંદ્રગુપ્ત, તને જે જરૂરિયાત હોય ને એ તારે પૈસા વાપરવાના, પણ સાવ ખોટે ખોટા ખર્ચા કરાય નહીં. ઘણા છોકરાઓ તો શું કરે ખબર? જેનું કાંઈ કામ ન હોય ને એવી વસ્તુ લે, બહુ મોંઘી મોંઘી વસ્તુ લે, પછી વસ્તુ લાવી અને એને ઉડાડી દે, પછી એને સાચવે નહીં. તો એવા માણસની પાસે પૈસા ટકે નહીં. તો ચંદ્રગુપ્તને છે ને ચાણક્ય સમજાવ્યું કે જો તારે પૈસા વાળું થવું હોય ને તો તારે પૈસા કમાતાય આવડવું જોઈએ અને ખોટા ખર્ચ કરવા જોઈએ નહીં. પૈસાને શું કરવું જોઈએ? બચાવવા જોઈએ. આપણે શું કરવું જોઈએ? પૈસાને બચાવવા જોઈએ ભાઈ. અને પછી વધેલા પૈસા હોય ને એને તારે છે ને કોઈ જગ્યાએ રોકાણ કરવું જોઈએ. રોકાણ એટલે શું? કે કોઈ જગ્યાએ ધન પાછું વધે ને એની માટે તે વાપરવા જોઈએ. એટલે એની જગ્યાએ તમે રોકાણ કરો, એટલે કે આપણે જેને ઇન્વેસ્ટ કહીએ છીએ ને એવું કરવું જોઈએ. તો તું પૈસા વાળો બનીશ. પછી કે તારી પાસે સેના હશે, પછી તું કોઈકની સાથે લડી શકીશ. તો ચંદ્રગુપ્ત કે ધારો કે આપણી પાસે બધા દુશ્મન એક બાજુથી આવી જાય અને કોઈ રાજા હોય એ એકલો પડી જાય અને એને બધા ચારે બાજુ દુશ્મન હોય અને રાજાને સંકટ આવી ગયું હોય, રાજાને મુશ્કેલી આવી ગઈ, તો એવા રાજાએ શું કરવું જોઈએ? તો ચાણક્યએ શું કીધું ખબર? ધારો કે એક રાજા છે, બરોબર, એને 3-4 જગ્યાથી એક જયારે દુશ્મન આવી જાય તો એ રાજાએ શું કરવું જોઈએ? તમને ખબર છે? બારી અને દરવાજા બંધ કરવા જોઈએ. બીજું શું કરવું જોઈએ? ભાગવું જોઈએ. પછી શું કરવું જોઈએ? સૈનિકને બોલાવવાના. તો રાજાએ શું કરવું જોઈએ એવું પૂછ્યું ને, તો ચાણક્ય કે ચાલ ચંદ્રગુપ્ત, હું તને છે ને એક વાર્તા કહું છું. એવી સરસ વાર્તા કીધી ને તો ચંદ્રગુપ્તને ખબર પડી. એ વાર્તા હું તમને અત્યારે કહું છું. એકવાર શું થયું ખબર છે? એક બહુ મોટું જંગલમાં છે ને એક મોટું ઝાડ હતું, અતિશય મોટું ઝાડ હતું. ત્યાં છે ને એક ઉંદરભાઈ રહેતા હતા. શું રહેતા હતા? ઉંદરભાઈ રહેતા હતા. એ ઝાડની નીચે છે ને આમ દર કરીને રે, કાણું પાડી અને ઝાડની નીચે રે. અને ઉંદરભાઈના છે ને દુશ્મન કોણ હોય ખબર? કોને ખબર? ઉંદરભાઈના દુશ્મન કોણ હોય? ઉંદરભાઈના દુશ્મન કોણ હોય? બિલાડી હોય. ઉંદરને કોણ ખાઈ શકે? બિલાડી ખાઈ જાય. તો ત્યાં છે ને એક મોટો બિલાડો રહેતો હતો અને એ છે ને એ ઉંદરને ખાવાનું જ કરે. પણ ઉંદર તો છે ને દરની અંદર જતો રહે. પણ ઈ જંગલમાં છે ને રોજ સવારે કોણ આવતું હતું ખબર છે? એક શિકારી આવતો હતો. શિકારી શું લાવે ખબર છે? એક ઝાડ લાવે, મોટી ઝાડ લઈને આવે. અને એક દિવસ એ શિકારી શું કર્યું ખબર છે? એ ઝાડ હતું ને ત્યાં એની નીચે છે ને એક ઝાડ પાથરી દીધી. તો શિકારીને એમ થયું કે જે પ્રાણી અહીંયા કઈક ખાવા આવશે ને એ આ ઝાડમાં સલવાઈ જશે, પછી કે હું એને પકડીને લઈ જઈશ. શિકારી તો એવું કરે ને ભાઈ. તો શિકારીએ તો ઝાડ પાથરી દીધી અને એને એમ થયું કે આજે આખી રાત આ ઝાડ છે ને રહેવા દો, કાલ સવારે હું એ ઝાડ લઈ લઈશ. તો અને એ ઝાડની વચ્ચે છે ને કંઈક ખાવાનું રાખી દીધું. કોઈ પણ શિકારી હોય ને એ શું કરે ખબર? ઝાડ પાથરે અને વચ્ચે શું કરે ખબર? ખાવાનું રાખે કઈ,
કે જેને લીધે કોઈ પ્રાણી ત્યાં ખાવા આવે તો એ ઝાડમાં ફસાઈ જાય. તો એવી રીતે છે ને એને ઝાડ રાખી હતી. તો રાત પડી ને તો બિલાડાને લાગી હતી ભૂખ. તો બિલાડો તો નીકળ્યો, એ કે ખાવા ગયો ને ઝાડની વચ્ચે હતું ઈ, તો ઈ ઝાડમાં ફસાઈ ગયો. બિલાડી તો કઈ નીકળી શકે નહીં. હવે ઉંદરભાઈ તો ખુશ થઈ ગયા. ઉંદરભાઈ કે મારો દુશ્મન છે ને ઈ તો શેમાં ફસાઈ ગયો? ઝાડમાં ફસાઈ ગયો છે. પછી ઉંદરભાઈ ને બીક લાગે? ન લાગે ને. પાંજરામાં સિંહ હોય તો આપણને બીક લાગે? ન લાગે. તો ઉંદરભાઈ તો એ મજાના આટા મારતા મારતા ચાલતા ચાલતા નીકળ્યા બહાર. અને જે ઝાડની વચ્ચોવચ્ચ જે ખાવાનું હતું ને થોડું ઊંચે ટીંગાડ્યું હતું, ઉપર ટીંગાડ્યું હતું, આમ લટકાયું હતું. તો એ લટકાયેલું જે ખાવાનું હતું ને એને ખાવા માટે છે ને ઊંચા ચડ્યા ને ઉંદરભાઈ, ત્યાં એનું ધ્યાન ગયું. તો ઝાડ પૂરી થાય ને ત્યાં એક નોળિયો નીકળ્યો. નોળિયો તમે જોયો છો ને? સાપ ને ખાઈ જાય ને એ ઉંદર ને પણ ખાઈ શકે. એટલે ઉંદર ને લાગી બીક. ઉંદર કે હવે હું જો અહીંથી નીચે ઉતરીશ ને તો મને નોળિયો ખાઈ જશે. પણ ઉંદરે છે ને ઊંચું જોયું કે ઝાડ ઉપર ચડી જાવ. તો ઊંચું જોયું ને તો ઝાડ ઉપર એક છે ને ઘુવડ પક્ષી હતું. શું હતું? ઘુવડ. ઘુવડ કોઈને ખબર છે? ઘુવડ શું કહેવાય? ના, મને નથી ખબર. ઘુવડ ને શું કહેવાય જર્મનમાં? ઓલ. ઓઇલ કહેવાય. આઉલ કહેવાય ને જેને આપણે ઇંગ્લિશ ભાષામાં આઉલ કહેવાય ને, જે મોટી મોટી આંખો હોય, રાત્રે ઉડે. ખાય એ બી ઉંદર ને ખાય. હા, એ ઘુવડ છે ને ભાઈ, એ પણ ઉંદર ને ખાઈ જાય. તો ઘુવડ પક્ષીને જોયું. તો હવે ઉંદર ફસાઈ ગયો. ઉંદર તો ફસાઈ ગયો ભાઈ. ત્રણેય બાજુ દુશ્મન છે એને. જોયો તમે? એક એનો બિલાડો દુશ્મન છે ને, જે એ ઝાડમાં ફસાઈ ગયો છે. બીજો દુશ્મન જે છે ને, બીજો દુશ્મન એ કોણ છે? તો કે નોળિયો છે. હવે જો ઝાડની ઓલી બાજુ જાય તો નોળિયા ભાઈ એને ખાઈ જાય. અને જો ઉપર જાય ને ઝાડની ઉપર તો એને ઘુવડ ખાઈ જાય. હવે ઉંદરભાઈ તો ફસાઈ ગયા. ત્રણ બાજુ દુશ્મન છે. તો હવે ઉંદરભાઈ શું કરવું જોઈએ? કોને ખબર છે? ભાગવું જોઈએ. તો એની પાસે ત્રણ બાજુ દુશ્મન છે. એને એક અંદર એક ઘર બનાવી લેવું જોઈએ જલ્દી, એના દાંતથી કે એના હાથથી. પછી અંદર રહેતો પણ સાપ એ બી ખાઈ જાય શકે. પણ સાપે ઉંદરને તો ખાઈ જાય ને. એટલે ઉંદર તો ભાગવું જોઈએ. પણ ભાગવા જાય તો નોળિયો ખાઈ જાય અથવા તો એને ઘુવડ ઉડીને ખાઈ જાય. તો ત્રણેય બાજુ દુશ્મન છે. અને હવે એને ઈ તો મૂંઝાઈ ગયો કે આપણા પ્રાણ તો હવે કેવા છે? સંકટમાં છે. ત્રણેય બાજુ દુશ્મન છે અને હવે આમાંથી નીકળવાનો માર્ગ મળતો નથી. તો ઉંદરે છે ને વિચાર્યું કે જે માણસ છે ને સંકટ આવે ને ત્યારે જયારે મૂંઝાય નહીં અને સંકટમાંથી બહાર નીકળવાના ઉપાય કરે ને, એ લાંબુ જીવી શકે, એ દુશ્મનને હરાવી શકે. દુશ્મન ગમે તેટલો તાકાત વાળો હોય ને, પણ બુદ્ધિનું બળ જેની પાસે હોય એ હારે નહીં. તો ઉંદરે શું વિચાર્યું ખબર છે? કે હવે ત્રણેય બાજુ દુશ્મન છે. તો એ કે આમાં છે ને હવે હું તો કઈ છટકી જઈ શકીશ નહીં. તો ઉંદરે શું કર્યું ખબર છે? બિલાડીની સાઈડ માંથી ગયો. એને શું નક્કી કર્યું ખબર છે? કે જો આપણી પાસે ત્રણેય બાજુ દુશ્મન છે તો આપણે એક દુશ્મનની સાથે છે ને સંધિ કરી લઈએ. એક દુશ્મનની સાથે આપણે મિત્રતા કરી લઈએ. એક દુશ્મનની સાથે છે ને ખોટે ખોટી ભાઈબંધી કરીએ. સાચી ભાઈબંધી નહીં, કે ખોટે ખોટી ભાઈબંધી કરીએ. તો કે ભાઈબંધી કેમ થાય? બિલાડી અને ઉંદરની ભાઈબંધી થાય નહીં. પણ બિલાડો તો ફસાઈ ગયો તો ઝાડમાં. એટલે ઉંદરે શું કીધું ખબર છે? કે એ બિલાડા ભાઈ, તો કે શું બોલો છો ઉંદરભાઈ? તો કે હું તમને છે ને આ ઝાડમાંથી બહાર કાઢી શકું. તો બિલાડો તો ખુશ થઈ ગયો. બિલાડો કે તો હું છે ને તારો મિત્ર થઈ જઈશ. કે જો તું મને આ સંકટમાંથી બચાવીશ ને તો હું તારો મિત્ર થઈશ. તો ઉંદર કે મારે તો તમારા મિત્ર જ થવું છે. તો કે તો હું તમારી પાસે આવું? બોલો, તમે મને ખાઈ ન જાવ તો આવું. તો હવે જો બિલાડી પાસે ઉંદર જાય તો બિલાડી ખાઈ જાય ઉંદરને? તમને શું લાગે છે?
અત્યારે બિલાડો છે ને ઝાડમાં ફસાઈ ગયો છે અને ઉંદરભાઈ શું થાય? તો ખાઈ જાય તો પછી ઉંદર છે ઝાડ કાપી ન દે ને. એટલે ઈ ન ખાય ને ભાઈ, કારણ કે દુશ્મન છે ઈ મુશ્કેલીમાં છે. તો ઉંદરભાઈએ કેવો યુક્તિ કરી, ઉંદરભાઈએ કેવો આઈડિયા કર્યો, ઉંદરભાઈએ શું ઉપાય વિચાર્યો? ઉંદરભાઈ એવો વિચાર્યો કે જે દુશ્મન સંકટમાં હોય ને એની સાથે મિત્રતા કરો ને તો એ આપણું અહિત કરી શકે નહીં, કારણ કે એને આપણું કામ છે ભાઈ. એટલે ઉંદરભાઈ તો ગયા કોની પાસે? બિલાડાભાઈ પાસે. બિલાડાભાઈ પાસે ગયા અને કીધું, બિલાડાભાઈ હવે આપણે બે ભાઈબંધ. હવે ઉપરથી કોણ જોતું હતું? ઘુવડ જોતું હતું. અને ઝાડ પૂરી થાય ત્યારે કોણ જોતું હતું? નોળિયાભાઈ જોતા હતા. પણ ઝાડની અંદર કોઈ આવી શકતા નહોતા. એટલે ઉંદરભાઈ તો છે ને બિલાડાની પાસે ગયા. બિલાડાને કે બિલાડાભાઈ હવે તમે ચિંતા ન કરો કે હું તમારી છે ને ઝાડ કાપી દઈશ હમણાં, અને પછી તમે નીકળી જશો અને પછી છે ને તમે મજા કરજો અને હું મારા દરમાં જઈને મજા કરીશ. તો ઉંદરભાઈએ શું કર્યું ખબર છે? તો બિલાડાભાઈ કે મને મહેરબાની કરીને તમે આ ઝાડ કાપી દો નહીં, કે હમણાં ઓલો શિકારી આવશે ને તો મને પકડી જશે કે, અને શિકારી જો મને પકડી જશે ને તો ઈ પછી મને છે ને મારશે કે. તો ઉંદરભાઈ કે કરી દઉં, ચાલો ને હું તમને ઝાડ કાપી દઉં. તો ઉંદરભાઈ શું કર્યું ખબર છે? ઉંદરભાઈ શું કરવું જોઈએ? તરત ઝાડ કાપી નાખવી જોઈએ કે શું કરવું જોઈએ? શું વિચારવું પડે ભાઈ? કે ઈ ઝાડ કાપશે તો શું થશે? ઈ ઝાડ કાપે તો શું થશે એવું થાય વિચારવું જોઈએ ને ભાઈ. બીજા બધા બાળકો શું કે છે? જો ઝાડ, બહુ સાચી વાત છે સ્પૃહાબેન. શું કરવું જોઈએ? બિલાડીની બાજુ પાસેથી ભાગી જવું જોઈએ. પણ એને તો વાયદો કર્યો હતો કે હું બિલાડાભાઈ તમારી મદદ કરીશ, તમને ઝાડ કાપી દઈશ. પણ સ્પૃહાબેને શું કીધું કે જો ઈ ઝાડ કાપી નાખે ને તો બિલાડો છે ને ઈ પાછું બધું ભૂલી જાય ને એને ખાઈ જાય, કારણ કે બિલાડી તો પછી ખુશ થઈ જાય ને, અને એની સામે તેનું જમવાનું હોય તો ઈ ખાઈ જાય એને. તો ઉંદરભાઈ શું યુક્તિ કરી ખબર છે? ઉંદરભાઈ છે ને ધીમે ધીમે છે ને એની ઝાડ કાપવાની ચાલુ કરી, અને ઉતાવળ કરતા નતા, ધીમે ધીમે છે ને ઝાડ કાપવા માંડ્યા. તો બિલાડાભાઈ કે જલ્દી કરો, હમણાં ઓલો શિકારી આવશે. તો ઉંદરે શું કીધું ખબર છે? ઈ કે જો હું તારી ઝાડ કાપી નાખું તો ભાઈ તમે મને ખાઈ જ જાવ ને કે. શું થાય? ને તો બિલાડાભાઈ તમે મને ખાઈ જ જાવ ને, એટલે હું તમારી ઝાડ હમણાં કાપીશ નહીં, થોડીક જ બધી કાપી નાખીશ, પણ છે ને જે છેલ્લી ગાંઠ હોય ને એ હું તોડીશ નહીં. તો કે ઈ કેમ? તો કે જો હું તમારી ઝાડ અત્યારે તોડી નાખું તો તમને મારી જરૂર પડે નહીં. એ કે આપણી બંનેની મિત્રતા છે ને જે એ આ ઝાડ માટેની જ તમે મારી સાથે મિત્રતા કરી છે, તમારી મારી સાચી મિત્રતા છે નહીં. તમને મારી જરૂર છે અને મને તમારી જરૂર છે, એટલે કે આપણે બે મિત્ર થયા છીએ. તો આ તો સ્વાર્થની મિત્રતા થઈ. આ મિત્રતામાં તો હેતુ છે. એટલે હું તમારી ઝાડ હમણાં કાપી નાખું તો તમે મને ખાઈ જાઓ. એટલે કે હું છે ને સવાર સુધી છે ને જેવો શિકારી આગળથી દેખાશે ને ત્યારે છેલ્લી ઘડીએ છે ને હું તમારી ઝાડ કાપીશ, અને શિકારી તમને લેવા આવશે ને એટલે તમે છલાંગ મારીને જતા રહેશો, અને પછી હું તમને છોડીશ. નહીં તો જો અગાઉ છોડી દઉં ને તો તમે મને અત્યારે ખાઈ જાઓ, પણ જો શિકારી સામે હોય તો તમે મને ખાવા આવી શકો નહીં, કારણ કે તમારી પાસે તો સમય ન રહે. એટલે બિલાડાભાઈ તો બીવા માંડ્યા. બિલાડાભાઈ કે આ નહીં કાપે તો શું થશે, નહીં કાપે તો શું થશે? પણ ત્યાં તો છે ને સામેથી શિકારી ચાલતો ચાલતો આવતો દેખાણો, એવો ઊંચો અને મોટો, અને એની બીક લાગે એવી આંખો હતી, હાથમાં ધનુષ બાણ હતું, અને બીજી એક ઝાડ હતી, અને એક ટોપલો હતો જેમાં બધા પ્રાણીને પકડી અને અંદર પૂરી દે એવો. એને જોઈ અને બિલાડાભાઈ તો ડરવા માંડ્યા. કે ઉંદરભાઈ તમે મને વાયદો કર્યો તો, તમે મને વચન આપ્યું હતું કે તમે મને મદદ કરશો, પણ મને હવે તમે કેમ ઝાડ નથી કાપી દેતા? તો કે હજી થોડોક નજીક આવવા દે કે શિકારીને, પછી જ કાપીશ. તો છેલ્લે સુધી છે ને એને અટકાવી રાખ્યું. પછી એકદમ નજીક આવ્યો ને શિકારી,
ત્યારે ઉંદરભાઈ છે ને સીધ ઝાડ કાપી નાખી અને ઉંદરભાઈ માર્યો ઠેકડો અને જતા રહ્યા પોતાના દરમાં. અને બિલાડા ભાઈ તો ડરના માર્યા છે ને ભયથી કાપતા કાપતા છે ને સીધો કૂદકો મારી અને ઝાડ ઉપર ચડી ગયા. એટલે બિલાડી ઉંદરને ખાઈ શકી નહીં અને ઉંદરભાઈ નો જીવ બચી ગયો. ઘુવડ તો જોયું ને કે શિકારી આવ્યો છે એટલે ઘુવડે ઉડી ગયું અને નોળિયાભાઈ તે ભાગી ગયા. તો આવી રીતે ઉંદરભાઈ નો છે ને જીવ બચ્યો. તો ઉંદરભાઈ નો જીવ બચી ગયો ને ત્યાં તો શિકારીએ જોયું કે એની ઝાડ તો શું થઈ ગઈ હતી? કપાઈ ગઈ હતી. તો ઝાડ તો કપાઈ ગઈ એટલે શિકારીએ જોયું કે મને કોઈ પ્રાણી પકડાણું નથી. એટલે શિકારી ભાઈ તો નિરાશ થઈ અને જતા રહ્યા. શિકારી કે હવે તો ભાઈ આ તો એકે પ્રાણી આવ્યું નહીં. પછી જેવો શિકારી ગયો ને તો બિલાડી બેન તો છે ને ખુશ થઈ ગયા. બિલાડી કે ઉંદરભાઈ તમે તો મારો જીવ બચાવ્યો અને તમે તો બહુ બુદ્ધિશાળી છો. કે આવું બધું જ્ઞાન તમને ક્યાંથી આવ્યું? કે તમે મને છેલ્લી ઘડીએ તે છોડ્યો અને તમે 3 દુશ્મનની વચ્ચે ફસાણા હતા અને છતાંય તમે જે સૌથી નબળો દુશ્મન હતો ને એની સાથે મિત્રતા કરી અને તમે પોતે બચી ગયા. એ તો કેવા બુદ્ધિશાળી છો. કે હવે છે ને કે મારે તમને છે ને મારા ઘરે જમવા બોલાવા છે. કે ઉંદરભાઈ કે મારા પત્ની છે ને બિલાડો કે મારી પત્ની છે ને કે બહુ સરસ જમવાનું બનાવે છે. કે તમે મારા ઘરે આવો ને તો હું તમને જમાડું અને મારા બાળકો પણ તમને મળે. અમારા નાના નાના બિલાડા છે. કે નાના તો ઉંદરે શું કીધું ખબર છે? ઉંદર કે આપણી બંનેની મિત્રતા કેવી હતી? સ્વાર્થ વાળી હતી. અને આપણે બંને કેવા છીએ? સાચે સાચા દુશ્મન છીએ. અને હવે તમને મારું કઈ કામ છે નહીં. એટલે મને તો એવી પાક્કી ખાતરી છે કે જો હું તમારી પાસે આવીશ ને તો જે જગ્યાએ આપણા દુશ્મન હોય અને એ આપણને ખોટો પ્રેમ બતાવતા હોય અને આપણને કઈક બોલાવતા હોય પોતાની પાસે તો અકારણ એના આશરે જવાય નહીં. જો હું તમારી પાસે આવી જાઉં તો તમે મને પાછા પકડી લ્યો તો પછી હું મરી જાઉં. એટલે ઉંદરભાઈ કે હવે હું તમારી પાસે આવીશ નહીં. તો એવી વાર્તા કીધી ને અને ચંદ્રગુપ્ત ને ચાણક્યએ કીધું કે ચંદ્રગુપ્ત તે આ વાર્તા સાંભળી? કે તો કે હા. કે તને પણ જો દુશ્મન ભેગા થઈ જાય ને ચારેય બાજુથી તો તને એટલી ખબર હોવી જોઈએ કે કોની સાથે ક્યારે મિત્રતા કરવી, કોની સાથે શત્રુતા કરવી એટલે કે દુશ્મની કરવી, કોની સાથે વાત કરીને સમજાવવું, કોની સાથે યુદ્ધ કરવું, એવું બધું આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જિંદગીમાં દુઃખી થઈએ નહીં. અકારણ જેમ બિલાડાનો ભરોસો ઉંદરે ન કર્યો એમ કોઈનો અકારણ ભરોસો કરાય નહીં. કારણ કે ભયનું કારણ શું હોય? ભરોસો હોય. કોઈકની ઉપર વિશ્વાસ કરીએ ને તો આપણને ભય લાગે. જો તમે ધ્યાન રાખીને સાવધાન રહીને જીવો તો તમને કોઈ દિવસ ભય આવે નહીં. એવું શીખવાડ્યું કે તું મોટો થઈને રાજા બન ને તો તારા દુશ્મનો જો તને આ ચારેય બાજુથી જો આવું કંઈક કરે ને તો તને ખબર હોવી જોઈએ કે તારે કોની સાથે મિત્રતા કરવાની, કોની સાથે શત્રુતા કરવાની. અને એવી બધી વાત કરી અને ચંદ્રગુપ્તને સમજાવ્યો. ચંદ્રગુપ્ત ખુશ થઈ ગયો. ચંદ્રગુપ્ત કે હવે હું બહુ ધ્યાન રાખીશ. હું મોટો થઈને રાજા બનીશ ને તો આ બધું ધ્યાન રાખીશ. તો તમને આ વાર્તામાં મજા આવી? હા મજા આવી. બહુ સરસ. હવે છે ને તમને કવિન કાકા છે ને થોડુંક લખાવશે અને પછી છે ને કવિન કાકા તમને વાર્તા પણ કહેવાના છો. બધા પોતાનું માઇક છે ને પછી મ્યુટ રાખજો. કવિન કાકા કે ને એમ કરજો તમે. હો ને? કેમ છો છોકરાઓ? મજામાં છો ને? એ તમને કાલે એવું લાગેલું કે અમે લોકો તો બહુ જ જાગ્યા ને સુઈ ગયા અને પછી સુઈ ગયા અને તરત જ સવાર પડી ગઈ, એવું કઈ લાગેલું કાલે? અમે તો બહુ રમ્યા. એવું લાગ્યું કે આટલું બધું રમ્યા એ હજી તો સૂરજ ડૂબતો જ નથી અને જેવો ડૂબ્યો અને થોડી વાર સુઈ ગયા અને થઈ ગયું. એવું થયું તું કાલે?
મને છે ને એવું લાગતું સુઈ ગઈ હું અંજન સવાર થઈ ગયું. સવાર જલ્દી પડી ગઈ એવું લાગ્યું ને? એ બધાને એવું લાગ્યું, કારણ કે ગઈકાલે છે ને લાંબામાં લાંબો દિવસ હતો. 21 જૂન હતી ગઈકાલે, લાંબામાં લાંબો દિવસ હતો અને ટૂંકામાં ટૂંકી રાત હતી. લાંબો દિવસ, બહુ સૌથી લાંબો આ વર્ષનો દિવસ હતો. આખા વર્ષનો સૌથી લાંબો દિવસ હતો. અને સૌથી ટૂંકી રાત હતી. અને પછી છે ને 22મી ડિસેમ્બર આવશે ને ત્યારે શું થશે ખબર છે? સૌથી ટૂંકો દિવસ હશે ને સૌથી વધારે લાંબી રાત હશે. દિવસ બહુ ટૂંકો હશે, 4 વાગ્યામાં અંધારું થઈ જશે. 3 થી 4 વાગ્યાની આસપાસ અંધારું થઈ જશે. અને રાત એટલી બધી લાંબી હશે ને કે તમને એમ થાય કે હું કેટલું ઊંઘ્યો, હજી સૂરજ ઉગતો જ નથી. એવું થશે તમને. તો 21મી જૂન હતી ને, અને 21મી જૂનને બીજું કયા દિવસ તરીકે ઓળખાય છે ખબર છે તમને? કોઈને ખબર છે? ગઈકાલે છે ને આપણા ભારતમાં જે થયો છે ને યોગા, યોગા દિવસ તરીકે, ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે પણ ઓળખાય છે. એટલે ગઈકાલે પણ બધાએ છે ને ઘણા બધા યોગા કર્યા હશે. અને યોગા કરીને ઘણા બધા એવા છે ને, તમે જે બાળકો છે ને, તમારે બાળકોએ પણ રોજ યોગા કરવા જોઈએ. તમે યોગા કરો ને, નાનપણથી જો એવું કરો ને, તો તમે મોટા થાવ ને તો પણ તમે ટેવ રાખી શકો. કોઈ કરે છે યોગા? કોઈ મને કહેશે તમારા છોકરા? તમારું નામ શું છે? કેશવભાઈ. કેશવભાઈ છે ને યોગા કરે છે. હું બી કરું છું. પણ એ યોગાનું મહત્વ ક્યારે થાય ખબર છે તમને? તમે રોજ કરો ને તો એ બહુ સારું કહેવાય. રોજ કરું છું. ખૂબ જ સારું કહેવાય. બધા છોકરાઓ છે ને રોજ કરવા જોઈએ. ભલે તમે 5 મિનિટ પણ કરો ને, પણ તમે રોજ કરો ને તો એનો ફાયદો ખૂબ જ થાય. 30 મિનિટ કરો તો એ તો બહુ જ સરસ કહેવાય. તો ગઈકાલે છે ને આપણે ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે એને મનાવે છે. અને ગઈકાલે ઘણા બધા લોકોએ છે ને યોગા કર્યા હશે. અને એ દિવસે યોગા કર્યા હોય ને, કેવું થાય ખબર છે? કે બહુ દિવસે યોગા કરે ને તમે, તો તમારું શરીર એકદમ જકડાઈ જાય. બીજા દિવસે તમને એટલું બધું દુખે ને, પણ જો તમે રોજ કરતા હો ને તો પછી તમને એવું ના થાય અને તમારું શરીર એકદમ સ્ફૂર્તિ વાળું રહે. એટલે એવું કરવાનું. હવે છે ને આપણે થોડુંક લખીશું. આપણે લખીશું. હવે છે ને હું મારી સ્ક્રીન શેર કરું છું. તમે મને કહેજો કે તમને દેખાય છે? મારી સ્ક્રીન દેખાય છે? તમને કઈ દેખાય છે? મેં અહીંયા લખ્યું છે, જો આમ કઈ લખ્યું છે. આ શું લખ્યું છે? મેં મને કહેજો. ગુજરાતી તમને દેખાય છે ને? બધાને દેખાય છે. બહુ સરસ. ચલો હવે છે ને આપણે એવું લખશું. શું છે મને કહેજો તમે. આ શું લખ્યું છે? યોગા. લખો બધા યોગા. યોગા. પછી શું લખ્યું મેં? યોગા. યોગા દિવસ. ગુજરાતી યોગા દિવસ.
યોગા દિવસ. લખ્યું બધાએ? ના લખી કાઢો તો. યોગા દિવસ. જો આ યોગા પછી આ દિવસ. હે યોગા દિવસ. એ કોઈને કોઈ યોગાના નામ આવડે છે? કોઈને ખબર છે? કોઈને આવડે છે? સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર મને ખબર છે. સૂર્ય નમસ્કાર. હા, એક એક પછી. નમસ્કાર. સૂર્ય નમસ્કાર એટલે શું ખબર છે? આપણે સૂર્ય દેવ છે ને, આપણા સૂરજ દાદા, એમને વંદન કરવાનું, એટલે એને સૂર્ય નમસ્કાર કહેવાય. રોજ સવારે તમે છે ને ઉઠીને જો સૂર્ય નમસ્કાર ખાલી કરો ને યોગાના, તો પણ તમારું શરીર એટલું છે ને સ્ફૂર્તિમય રહે. સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કહેવાય એને. એ સૂર્યદેવના છે ને, તમે લખી કાઢ્યું સૂર્ય નમસ્કાર? લખ્યું? દિવસ. થોડું મારું અક્ષર આમાં બરાબર. દિવસ. યોગા દિવસ. યોગા દિવસમાં આપણે કયા યોગા કરીએ? તો કે સૂર્ય નમસ્કાર. સૂર્ય નમસ્કાર કરીએ ને, એક યોગા છે. નમસ્કાર આવી રીતે છે, જોઈને તો ખોટો લખે છે. આ હું સૂર્ય નમસ્કાર કે સૂર્ય આવડે તને? આ અ લાગે છે ને. ધનુરાસન. અને હંમેશા ધનુરાસન. હા, બધાએ સૂર્ય નમસ્કાર લખી કાઢ્યું? તું આવું લખે છે ને, નથી લખવાના હોય. આવી રીતે લખાય યોગા દિવસ. બધાને દેખાય છે ને? બધા માઇક મ્યુટ કરી દેજો તમારું, કોઈ બીજાને ડિસ્ટર્બ ના થાય. હા, સૂર્ય નમસ્કાર બધાએ લખી કાઢ્યું ને? બહુ સરસ. ચલો હવે હું આ ભૂસી નાખું છું. હવે આપણે લખીશું ધનુરાસન. હવે આપણે છે ને સૂર્ય નમસ્કાર કર્યું, ધનુરાસન કરીએ. ચલો, ધનુર ઉભા રહેજો. આ મારે છે ને ટૂલમાં બરાબર લખાતું નથી. ધનુર. તમે છે ને તમારા અક્ષર ખૂબ જ સરસ નીકાળજો. ધનુર આસન. એ ભાઈ ધનુર આસન આપણે કરીએ ને, તો આપણી છે ને આપણને આમાં બહુ જ સ્ફૂર્તિ આવે. ને આપણે ધનુરની જેમ ધનુર આસન કરવાનું. આપણે જે ધનુષ્ય જે હોય ને, એક્ટિવિટી એન્ડેડ કેમ થઈ? સોરી. તમને મારી સ્ક્રીન દેખાય છે? ના, મને નથી દેખાતી. હા, હું ફરી વાર શેર કરું છું. કોઈએ કઈક એક્ટિવિટી એન્ડ કરી નાખી, કઈ વાંધો નહીં. આપણે હવે તમને દેખાય છે ને? મને હવે દેખાય. મને અહીંયા કઈક ઉપર છે. આપણે ફરી વાર લખીએ. ધનુર આસન. ધનુરાસન.
એ આપણે ધનુષ્યની જેમ આપણા શરીરને કરી નાખીએ ને તો એ ધનુરાસન થાય. ધનુષ્યની જેમ આપણા શરીરને વાળવાનું હો, તો એ ધનુરાસન થઈ જાય આખું. પછી યોગામાં છે ને, કોઈને ખબર છે, આપણા શ્વાસોશ્વાસ આપણે જે શ્વાસ લઈએ અને શ્વાસ કાઢીએ ને એનું પણ એક આસન હોય, તમને ખબર છે? હું કઈક પૂછું. લાયન પોઝ. હા, કોઈને કઈ પૂછવું છે? બોલો મિત્તલબેન, તમારે કઈ પૂછવું છે? કઈ વાંધો નહીં. અનુલોમ વિલોમ, અનુલોમ વિલોમ કહેવાય ને. હા, અનુલોમ વિલોમ જે છે ને, આપણે એનાથી છે ને આપણે શ્વાસોશ્વાસની જે આપણે યોગા કરીએ ને, શ્વાસોશ્વાસના એક નાકના કાણામાંથી શ્વાસ લેવાનો અને બીજામાંથી કાઢવાનો, અને અનુલોમ વિલોમ કહેવાય. હો, અનુલોમ 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 લખ્યું? અનુલોમ ને વિલોમ. વિલોમ, અનુલોમ વિલોમ. હા, પછી કોઈ બીજા આસનના નામ આવડે છે કોઈને? ચક્રાસન. ચક્રાસન. એ પછી છે ને કોઈક તો મને એવું કે, કોઈને શયાસન આવડે છે? શયાસન કોઈને આવડે? જ્યારે આપણે ઊંઘવાનું એટલે શયાસન. શયાસન એ તમને ખબર છે, આપણે યોગા કરી લઈએ ને પછી આપણે થાકી જઈએ ને, તો યોગામાં થાકી જઈએ ત્યારના પણ યોગા છે કે તમારે શાંતિથી આંખ બંધ કરીને ચત્તા પાઠ સુઈ જવાનું, એને શયાસન કહેવાય. એ મને એક છોકરો મળેલો ને મને કે કવિન કહે કે મને સૌથી વધારે યોગા કયા ગમે ખબર છે? મેં કીધું કયા? તો કે શયાસન. કે મને શયાસન સૌથી વધારે ગમે. તો કેવી મજા આવે. હા, હા, ઘણા બધા યોગા છે. એટલા બધા યોગ છે ને, મને તો ખબર પણ નથી કે કેટલા, એની સંખ્યા કેટલી છે. એટલા બધા યોગ છે ને, તમે જો છે ને એટલા બધા યોગ. દરેક અંગ, આપણી પાસે જેટલા અંગ છે ને એટલા યોગાસન છે. હા, આપણા દરેક અંગને છે ને તમે છે ને જાગૃત કરી શકો ને એટલા બધા આપણી પાસે યોગાસન છે. અને એ યોગાસન નું છે ને આપણે બધાએ છે ને અભ્યાસ કરવો જોઈએ. હા, તો એનાથી છે ને ઘણા બધા એવા લોકો છે કે જે યોગનો જે છે ને એ છે ને નિત્ય નિયમિત એનું પાળે છે ને, યોગનું ક્રિયા કરે છે ને, એ લોકો છે ને 90 વર્ષે 95 વર્ષે પણ છે ને દોડી શકે છે. અને દિવસના બધા જ કામ છે ને કોઈની મદદ વગર કરી શકે છે. તો એવા ઘણા બધા ઉદાહરણો છે. તમે ગૂગલ કરશો ને, એવા ઘણા બધા ઉદાહરણો છે કે જે તમે જોઈને ચકિત થઈ જાઓ. કે 95 વર્ષના 100 વર્ષના લોકો પણ છે જે પોતાનું કામ જે છે ને જાતે કરી શકે છે. તો આપણા ભારત ભૂમિએ છે ને કેટલું સરસ આપણને યોગાભ્યાસ વિશે કીધું છે કે તમે નાનપણથી યોગાભ્યાસ કરવો જોઈએ અને રોજ કરવો જોઈએ.
આપણે જેટલું નિયમિત વસ્તુ કરીએ ને તો એનો ફાયદો છે ને આપણને હંમેશા મળતો રહે. નિયમિત. તને યોગા જો નિયમિત લખતા આવડે કોઈને? નિયમિત. નિયમિત નિયમિત યોગાભ્યાસ જે છે ને એ તમારે કરવો જોઈએ. નિયમિત. તો એનાથી શું થાય? આપણે નિયમિત યોગાભ્યાસ કરીએ તો શું થાય? આપણું શરીર કેવું રહે? નિયમિત યોગાભ્યાસ થી આપણું શરીર શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે. શરીર સ્વસ્થ રહે. સ્વસ્થ રહે શરીર. આપણું શરીર સ્વસ્થ રહે અને તંદુરસ્ત. આપણું શરીર કેવું રહે? સ્વસ્થ અને તંદુરસ્ત રહે. એ તો પણ બધું જ કરવાનું. હા, તો હવે બાળકો તમે યોગાનો નિયમિત અભ્યાસ કરશો ને? હે? અને તમારા મમ્મી પપ્પાને પણ કહેવાનું, જો એ ના કરતો હોય ને તો એ પણ કરે તમારી સાથે. નિયમિત રોજ છે ને તમારે એક છે ને ટાઈમ નક્કી કરી લેવાનો. હો, મારી મમ્મી યોગા ચેમ્પિયન હતી પેલા. હા, બહુ સરસ કહેવાય. બોલો, નક્ષભાઈ ના મમ્મી જે છે ને એ યોગા ચેમ્પિયન હતા. બહુ સારું કહેવાય. એટલે આપણા જે છે ને મમ્મી છે ને જાય છે. બહુ સરસ, બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. આપણે એમની પાસેથી શીખી શકીએ. હે, આપણા મમ્મી પપ્પા યોગા કરતા હોય તો આપણે પણ શીખી શકીએ એમની પાસેથી. હે ને? આજે યોગા ડે છે. હા, યોગા ડે છે. સાચી વાત છે. હવે છે ને હું તમને છે ને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. તમારે સાંભળવી છે વાર્તા કે હજી લખવું છે? સાંભળવી છે. હવે વાર્તા સાંભળવી છે કે હજી લખવું છે તમારે? સારું, ચલો વાર્તા સાંભળો. હો, તમે છે ને તમારું માઇક મ્યુટ કરી દેજો. પણ મને તમે કહેજો. હવે તમે પ્રણ લેજો કે રોજ તમે યોગા કરશો. હો, રોજ તમારે છે ને નિયમિત યોગાભ્યાસ કરવાનો. ભલે તમે 2 મિનિટ કરો કે 5 મિનિટ કરો ને, પણ રોજ કરવાનું. હો, અને એ તમારે છે ને તમારા કેલેન્ડરમાં લખી રાખવાનું કે મારે આ ટાઈમે હું યોગા કરીશ. અને એ ટાઈમે તમારે યોગા કરવાના. અને 2 મિનિટ કરો કે 5 મિનિટ કરો, પણ રોજ તમારે કરવાનો. હો, ખૂબ જ સરસ. તો છે ને હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું. એક તમારા જેવા એક ચંચળ અને એક ચપળ છોકરાની વાર્તા છે. એનું નામ હતું મોહન. એ મોહન છે ને એક ગામમાં રહેતો હતો. અને ગામમાં છે ને એ 4થા ધોરણમાં ભણતો હતો. અને એનું રોજનું કામ, રોજ નિશાળે જાય અને નિશાળેથી પાછો આવે એટલે થોડું એનું ઘરકામ કરે. અને ઘરકામ પતી જાય એટલે થોડીક વાર રમે. અને રમીને પછી છે ને ઘરના કામમાં છે ને એના મમ્મી પપ્પાનું મદદ કરે. હે ને, ઘરકામ હોય ને, આપણા ઘરમાં કેટલા બધા કામ હોય. આપણા મમ્મી કેટલા બધા કામ કરતા હોય, પપ્પા કેટલા બધા કામ કરતા હોય કે ભાઈ ઘરમાં કયા કયા કામ હોય. તો કોઈને ખબર છે ઘરના કામ કયા કયા હોય? કોઈ કહેશે મને? હા, જમવાનું બનાવવાનું, વાસણ ધોવાના. જમવાનું બનાવી વાસણ ધોવા પડે. પછી ઘરમાં આપણે જે કપડા પહેરીએ છીએ એ ધોવા પડે. પછી આપણું ઘર જે છે સાફ રાખવા માટે સાફ સફાઈ કરવી પડે.
કેટલા બધા કામ હોય હે ઘરમાં. તો આપણે આપણા મમ્મી પપ્પાનો હાથ બટાવીએ, હે આપણે એમનો પણ મદદ કરીએ તો એમને કેટલું બધું રાહત થાય. તો આપણે આપણા ફેમિલી માટે કેટલો બધો ટાઈમ નીકાળી શકીએ. જો આપણે પણ મદદ કરીએ તો ફટાફટ મમ્મી પપ્પા ઘરના કામમાંથી ફ્રી થઈ જાય અને આપણે બધા સાથે કંઈક બીજું પણ કરી શકીએ, હે ને. તો એ જે મોહન હતો ને તમારી જેમ, એ છે ને 4થા ધોરણમાં ભણતો હતો, નિશાળે જાય, આવે, રમે અને પછી ઘરના કામમાં હાથ બટાવે. એટલે ઘરના કામ છે ને તરત થઈ જાય એમના મમ્મી પપ્પા અને સાથે. અને પછી તો એ લોકો રોજ મમ્મી પપ્પા અને મોહન રોજ રાતના છે ને સરસ સરસ મજાની રમતો રમે અને પછી સુઈ જાય. આવું રોજ કરતા હતા. પછી છે ને ક્યારેક ક્યારેક છે ને મોહન એ એના મમ્મી સાથે છે ને બજારમાં પણ જાય. બજારમાં શાકભાજી લેવા માટે એમની સાથે જાય. એટલે એને તમે લોકો શાકભાજી લેવા માટે જાઓ ને તો કેટલું બધું તમને ખબર પડે. તમને ખબર છે કે કયા શાકનું કેટલા રૂપિયા છે તમને ખબર પડે. તમને શાક ઓળખતા આવડે. અને ક્યારે તમને રૂપિયા ખબર હોય એનું તો તમને ખબર પડે કે ક્યારે એનો ભાવ ઓછો છે કે ક્યારે એનો વધારે છે. તો એ પ્રમાણે પણ તમારામાં આવડત આવે કે ક્યારે કોઈ વસ્તુ લેવી અને ક્યારે કોઈ વસ્તુ ના લેવી. કેટલી બધી આવડત આવે. તો મોહન પણ એની સાથે જતો હતો અને સરસ મજાનું શાકભાજી લેવા જાય અને એને મમ્મીને પાસે શાકભાજી લઈને આવે. પછી જો એને મમ્મીને બીજું કઈ કામ હોય ને તો શાકભાજી સમારવામાં, છૂટા કરવામાં બધામાં મદદ કરતો હતો. બહુ જ સારો છોકરો હતો. એક વાર છે ને એ આ રીતે જતો હતો ને બજારમાં, તો ત્યાં છે ને એક માણસ મળ્યો. એનું નામ ખિસકોલિયો માણસ એવો હતો ને. એ માણસ છે ને કૂદકા ભૂસકા મારે, આજુબાજુ બધાનું ધ્યાન બટાવે અને પછી કોઈનું ધ્યાન ના હોય ને તો કોકનું પાકીટ મારી લે, કોકની ચોરી કરી લે, પૈસા લઈ લે, છીનવી લે અને ભાગી જાય. બધાને ત્રાસ થઈ ગયેલો બજારમાં. તો કે આ ચાલું આપણું પાકીટ કોણ મારી જાય છે, આટલું બધું ચોરી કોણ કરે છે, કોઈ કઈ ખબર પડતી નથી. પછી એક દિવસ શું થયું ખબર છે? મોહન છે ને એના મમ્મી સાથે બજારમાં જાય છે. અને બજારમાં જતો હોય છે ને ત્યાં છે ને એક ભાઈનું છે ને ખિસ્સું જોવે છે. તો એ ખિસ્સામાં છે ને એ શાકની લારી વાળાને શાક ના પૈસા આપે છે ને તો થોડાક પૈસા છે ને બહાર દેખાતા હોય છે. તો એ જોઈ જાય છે મોહન કે આમના પાકીટમાં, આમના છે ને ખિસ્સામાં થોડાક પૈસા બહાર દેખાય છે. ત્યાં તો ધીરે ધીરે આ બાજુમાં જોયે ને તો એક માણસ છે ને આમ ધીરે ધીરે ચાલતો ચાલતો આવે છે ત્યાં. અને એમના પાકીટમાં, એમના ખિસ્સામાંથી છે ને એ પૈસા નીકાળી દે છે. અને એ માણસ કોણ? તો પેલો ખિસકોલિયો. તો એ ખિસકોલિયો જે છે ને એ બધું નીકાળી લે છે. તો મોહન જોઈ જાય છે. મોહન એના મમ્મીને કહે છે કે અરે મમ્મી, પેલો ખિસકોલિયો છે ને જે બધું કૂદકા ભૂસકા મારતો હોય છે અને બધાનું ધ્યાન બતાવે છે, એને એક ભાઈના ખિસ્સામાંથી પૈસા લઈ લીધા. મમ્મી કહે અરે હા, બધા શોધે છે એ ચોરને, કોણ છે કોઈને ખબર નથી અને તે તો શોધી કાઢ્યું ખિસકોલિયો. પણ હવે આપણે શું કરીશું? મોહન કે આપણે પોલીસ કાકાને કહી આવીએ, એ ખિસકોલિયાને પકડી લે. તેની મમ્મી કે પોલીસને આપણે કહીએ પણ આપણી પાસે કોઈ પુરાવો ના હોય ને તો પોલીસ પણ એને છોડી દે. પોલીસ એવું કે ભાઈ તમારી પાસે કોઈ પુરાવો છે, તમે જાતે જોયું છે, તમારી પાસે કોઈ પુરાવો છે, તો જ પોલીસ એમને પકડી શકે, બાકી પોલીસ એમને પકડી શકે નહીં. એટલે છે ને મોહન અને એની મમ્મી છે ને એક યોજના બનાવે છે, એક યુક્તિ કરે છે. એ લોકો એમ વિચારે છે કે હવે આપણે બીજા દિવસે છે ને મોહન છે ને એની પાસે ખોટું પાકીટ હોય છે ને એ લઈને જાય છે અને ખોટા પૈસા એમાં મૂકે છે. અને એના ખિસ્સામાં છે ને પાકીટ છે ને બહાર દેખાતું હોય ને એવું રાખે છે. અને પછી પાછો એ બજારમાં જાય છે. એ શાક લેતો હોય છે એના મમ્મી સાથે. અને પેલા ખિસકોલિયા ભાઈ જે છે ને એને દેખાઈ જાય છે. તેની પાસે જઈને ઉભો રહે છે મોહન. અને ખિસકોલિયાને ખબર પડી જાય કે આ છોકરાનું છે ને ખિસ્સું જે છે ને એમાં પાકીટ દેખાય છે, મોટું પાકીટ દેખાય છે. મને લાગે આ છોકરાનું પાકીટ હું છીનવી લઈશ, છોકરાને કઈ ખબર પડશે નહીં. પણ મોહન તો એવો ચબરાક હોય છે ને
એને કોઈ અડે ને તો ખબર પડી જાય. આપણે એવા ચબરાક રહેવાનું. આપણે ક્યાંય પણ બહાર જઈએ ને તો આપણને કોઈ અડે કે આપણી સામે કોઈ જોતું હોય ને બધું આપણને ખબર હોવી જોઈએ. આપણે એવા ચબરાક હોવા જોઈએ. એટલે છે ને મોહન તો એવો ચબરાક હતો. એને કોઈ એની પાસે એને જઈને કોઈ અડે ને તો એને ખબર પડે કે મને કોઈ અડ્યું છે. તો એ તો મોહન છે ને ત્યાં ઉભો છે ને તો એના ખિસ્સામાં પેલો ખિસકોલીઓ હાથ નાખે છે અને જેવું પાકીટ લેવા જાય છે ને ત્યાં તો મોહન ચીસો પડે છે કે આ ખિસકોલિયા ભાઈએ મારું પાકીટ લીધું, આ ખિસકોલિયા ભાઈએ મારું પાકીટ લીધું. બધા છે ને આજુબાજુ જે બધા ઉભા હોય છે ને બધા ભેગા થઈ જાય છે અને ખિસકોલિયાને તો પકડી લે છે અને બરાબરનો માર મારે છે ને બરાબરનો ધીબી નાખે છે કે તું જ છું કે બધાની પાસેથી આ ચોરી કરે છે. ખિસકોલીઓ કે અરે ભાઈ મને માફ કરો, હવે હું ચોરી નહીં કરું. ત્યાં તો પોલીસ કાકા આવી જાય છે અને પોલીસ કાકા આવીને એને ખિસકોલિયાને પકડી લે છે અને કહે છે કે આટલા દિવસ ઘણા બધા દિવસોથી બધા કહે છે કે અહીંયા બજારમાં ચોરી થાય છે, સાચું બોલ કોણ ચોરી કરે છે? ખિસકોલિયા ભાઈ હું જ કરતો હતો બધાનું ચોરી અને મને એવી ચોરીની લત લાગી ગયેલી, જલ્દીથી પૈસા કમાવાતા એટલે હું ચોરી કરતો હતો. મને માફ કરો, હવે હું નહીં કહું, હવે હું એવું નહીં કરું અને હું મહેનતનું કમાઈશ. એ બધા એને ઢીબી નાખે છે. પછી મોહન એને કહે છે કે તમે કેમ આવું કર્યું? તો કે હવે હું કોઈ દિવસ આવું નહીં કરું. અને પોલીસ કાકા એને લઈને જાય છે અને એને જેલમાં પૂરી દે છે અને એને કહે છે કે હવે તારે થોડા દિવસ જેલમાં જ રહેવાનું છે અને તું જેલમાં જઈને જો તું સારો થઈશ ને મને એવું લાગશે કે તું સારો થયો છું તો જ હું તને જેલમાંથી છોડીશ અને પછી તારે તારું સારી રીતે જીવન વિતાવવાનું, એ સિવાય તારે જેલમાં જ રહેવું. એવું મોહને છે ને એની ચબરાક અને ચતુરાઈથી છે ને ચોરને પકડી લાવે છે. તો એવા આપણે મોહન જેવા બનવાનું. આપણે ક્યાંય પણ જઈએ ને તો આપણે એકદમ ચબરાક હોવા જોઈએ. આપણે આજુબાજુ શું થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. અને આપણે પણ આ રીતે જો ચબરાક રહીએ, આપણે આજુબાજુ શું થાય છે જાણતા હોઈએ તો આપણે આવા મોટા ચોરોને પણ પકડાઈ શકીએ. તો એવી હતી આ મોહનની વાર્તા. તમને મજા આવી કે નહીં મોહનની વાર્તા સાંભળીને? મજા આવી, બહુ મજા આવી, બહુ જ મજા આવી. હા, હવે તમે પણ તમારા મમ્મી પપ્પાને છે ને ઘરકામમાં મદદ કરજો. અને તમે પણ એમની સાથે જયારે તમારી પાસે ટાઈમ હોય ને તો ખરીદી કરવા જજો. અને પછી છે ને કોઈ મને કહેશે આવતા વખતે તમે આવો ને તો મને છે ને એક તો શાકભાજી જે છે ને અહીંયા જર્મનીમાં આપણને શાકભાજી કયા શાકભાજી આપણને છે ને સુપર માર્કેટમાંથી મળે અને એની કિંમત શું એ મને કોઈ કહેશે? એવું નેક્સ્ટ ટાઈમ આપણે આવો ત્યારે એવું મને બધા કહેશો કે ભાઈ આ સુપર માર્કેટમાં આ શાકભાજી મળે અને આ શાકભાજીની કિંમત આટલી હોય, એવું મને કહેશો? એવું લખીને તમને બહુ બધા શાકભાજીના નામ કહીશ. હા, શાકભાજીના નામ લખવાના અને એની સામે એની કિંમત લખવાની. હા, બહુ સરસ. તો હવે છે ને આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે અને હવે આપણે પૂર્ણાહુતિ કરીશું ક્લાસની. ચલો બધા. ઓમ પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણમુદસ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા
સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ. શાંતિ. આવજો બધા. આવજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. આવજો બધા. ખુશ રહેજો. આવજો. આવજો બધા.